હરિઓમ। સૌ પ્રથમ તો આજે ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમાની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। ગુરુ પૂર્ણિમા માने વ્યાસ પૂર્ણિમા વર્ષભરમાં ઉજવાતી 12 પૂર્ણિમાઓથી વિશેષ જેનું મહત્વ છે એ અષાઢ મહિનાની પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા। આ ગુરુ પૂર્ણિમા ગુરુ માने ગુ माने અંધકાર, રુ माने પ્રકાશ, અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જનારા આ મહાન ગુરુના પૂજનનું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા। આપણી ભારતીય સંસ્કૃતિમાં અનેક પર્વો, તહેવારો અને ઉત્સવો ભારતીય પ્રજા ઉજવે છે। શિવરાત્રિ શિવજીને સમર્પિત પર્વ છે, જન્માષ્ટમી ભગવાન કૃષ્ણને સમર્પિત પર્વ છે। પરંતુ આ વર્ષમાં ઉજવાતા પર્વ અને તહેવારોમાં એક પર્વ એવું છે કે જેનું ખૂબ મહત્વ છે। એ પર્વને અસુરો પણ ઉજવે છે, માનવો પણ ઉજવે છે, દેવો પણ ઉજવે છે અને હરેક ધર્મના લોકો આ પર્વ છે ઉજવી પોતાના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરે છે। આ પર્વ એટલે ગુરુ પૂર્ણિમા। અસુરો પણ આ દિવસે પોતાના ગુરુ શુક્રાચાર્યનું પૂજન કરી ગુરુ પૂર્ણિમા ઉજવે છે। દેવો પણ પોતાના ગુરુ બૃહસ્પતિજીનું પૂજન કરી આ દિવસે ગુરુ પૂર્ણિમાનું પર્વ ઉજવે છે। આ મહાન પર્વ સાધકને પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરાવનારું, એ લક્ષ્યની યાદ અપાવનારું પર્વ છે। આ દિવસે સાધક છે પોતાના ગુરુદ્વાર પર જઈ, શિષ્ય ગુરુદ્વાર પર જઈ પોતે ગુરુનું પૂજન અર્ચન અને એ દિવસે ગુરુને વંદન કરી શુભ સંકલ્પ લઈ પોતે આખા વર્ષભરની પૂર્ણિમાઓનું ફળ પ્રાપ્ત કરે છે। આ દિવસે એના માટે જ આપણા શાસ્ત્રોની અંદર ગુરુ માટે કહેવાયું છે કે ઓમ અજ્ઞાનાંધકાર તિમિરાંધસ્ય જ્ઞાનાજન શલાકયા ચક્ષુન ઉન્મિલિતમ येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ। અજ્ઞાનના અંધકારમાં પડેલા જીવોને જ્ઞાનનો પ્રકાશ આપી અને ઈશ્વર પ્રાપ્તિના માર્ગ તરફ અગ્રસર કરનારા આ મહાન ગુરુના પૂજનનું પર્વ એટલે જ ગુરુ પૂર્ણિમા। આ ગુરુ પૂર્ણિમાના દિવસે સંત શ્રી આસારામજી ગુરુકુલ રાજકોટમાં વિદ્યાર્થીઓ દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આ દિવસે આ વર્ષની ગુરુ પૂર્ણિમા રવિવારના દિવસે હોવાથી રવિવારે ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા આશ્રમમાં ગુરુ સેવા અને ગુરુ પૂજનનો લાભ ગુરુકુળના બધા વિદ્યાર્થીઓએ લીધો। આપણી સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાની જેમ અનેક પર્વો ઉજવાય છે, પરંતુ ગુરુ પૂજનનો આ પર્વ તો ખાસ ગુરુજીને જ સમર્પિત છે। આવા ગુરુ પૂર્ણિમાના પર્વ અને એ સિવાયના પર્વો જ્યારે આશ્રમમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે ત્યારે ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમાં ઉત્સાહથી ભાગ લે છે અને ગુરુજીના દ્વાર પર સેવા અને સાધનાનું મહત્વ સમજી સેવા અને સાધનાનો પણ લાભ લે છે। તો આજના માતા પિતાઓને મારું નમ્ર નિવેદન છે કે પોતાના બાળકોને સુસંસ્કારોની સાથે શિક્ષણ અથવા શિક્ષણની સાથે સુસંસ્કાર અપાવવા માટે બાપુજી દ્વારા સંચાલિત ભારતભરમાં ચાલતા અનેક ગુરુકુળો છે, એમાં એક છે આપણું સંત શ્રી આસારામજી ગુરુકુલ રાજકોટ। તો દરેક માતા પિતાને મારી સોનેરી સલાહ એ જ છે કે પોતાના નાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તે સંત શ્રી આસારામજી ગુરુકુલ રાજકોટમાં જરૂર પ્રવેશ અપાવે।